એસટી બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન। જયેશ દ્વારા લીમખેડા ડેપો મેનેજરને આવેદન। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ એસટી બસોની અનિયમિતતાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। બસો સમયસર ન આવવાથી હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવાનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાને લઈને જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન જયેશ દ્વારા લીમખેડા સબ ડેપોના ડેપો મેનેજર લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જયેશના પ્રદેશ પ્રભારી તરુલતાબેન અઠીલા, સોનિયાબેન ડામોર તેમજ સ્થાનિક આગેવાનો ભરતભાઈ માવી અને લક્ષ્મણભાઈ સિંહ વડકીયા ઉપસ્થિત રહ્યા હતા। જયેશના જણાવ્યા મુજબ પહાડ, વંઝારિયા, મોટી વાવ અને કુમદપુર સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટી બાનીબાર સ્થિત M&N હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે। વિદ્યાર્થીઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ બસ ફાળવવામાં આવી હોવા છતાં બસો નિયમિત અને સમયસર ન ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બસો વારંવાર મોડેથી આવતી હોવાના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેમના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। વાલીઓએ માસિક પાસ કઢાવ્યા હોવા છતાં બસ સેવા અનિયમિતતા રહે છે। વિદ્યાર્થીઓ ખાનગી વાહનો સહારો લેવો પડી રહ્યો છે। પરિણામે ગરીબ અને મધ્યવર્ગીય પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। જયેશ સંગઠને માંગ કરી છે કે પહાડથી મોટી બાંડીબાર રૂટ બસો નિયમિત અને સમયસર ચલાવવામાં આવે। સંગઠને ચેતવણી આપી છે કે પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં આગામી સમયમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। આજરોજ અમે લીમખેડા ખાતે એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં જે બાંડીબારથી પહાડ, મોટી વાવ, વણઝારિયા અને મુમડપુરના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો જે દિવ્ય ભાસ્કરે લેખ આપ્યો હતો કે બસની અનિયમિતતાને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે, સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી અને સ્કૂલે પહોંચવા માટે એમને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। તો એમાં જે પાસ તો હોય છે પણ સાથે એને એક્સ્ટ્રા ભાડું આપીને આ ભીડમાં મુસાફરી કરવી પડે છે, એમાં જીવનું જોખમ પણ હોય છે। તો અમે જયેશ સંગઠન ગુજરાત તરફથી એવી માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ માટે બાંડીબાર પહાડથી જે બસ મૂકેલી છે એ બસ સમયસર જાય, સાંજ સવાર વિદ્યાર્થીઓના સ્કૂલ ટાઈમમાં સમયસર પહોંચાડે અને સાંજે પણ ફરી સમયસર ત્યાંથી ઉપડે એટલે વિદ્યાર્થીઓ સમયસર એમના ઘરે પહોંચે। બીજી માંગ અમારી એવી છે કે વિદ્યાર્થીઓને જે ખાનગી વાહનોમાં બેસવું પડે છે એમાં વિદ્યાર્થીનીઓ જે 14 થી 17-18 વર્ષની વિદ્યાર્થીનીઓ હોય છે એમાં ભીડની અંદર જે બાલિકાઓ હોય છે એમના જોડે અશોભનીય વર્તન થતું હોય, જે સામાજિક રીતે અને મહિલાનું એક જાતનું ખરાબ હેરાનગતિ, પરેશાની ઊભી થતી હોય છે। જો બસ જ મળતી હોય તો બસમાં વિદ્યાર્થીની પણ સલામત જાય અને એના જીવનું જોખમ પણ નહીં રહે, એની અમે માંગ કરી છે। અને ત્રીજી માંગ અમારી એવી છે કે જો આ બસો જે નાની બસ જાય છે એની જગ્યાએ વધારે ફેરા કરવામાં આવે અથવા મોટી બસ મૂકવામાં આવે અને લીમખેડા તાલુકાની અંદર નાની વાવ, મીનામાની વાવની જે રૂટ બંધ થઈ ગયો છે એ ચાલુ કરવામાં આવે। સિંગવડથી પાટળિયા પર થઈને એક લીમખેડા રૂટ છે એ પણ ચાલુ કરવામાં આવે। દાંતિયાથી લીમખેડાનો પણ રૂટ ચાલુ કરવામાં આવે। ચીચગઢથી લીમખેડાનો રૂટ પણ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળામાં હાજર રહી શકે અને એમનો અભ્યાસ ન બગડે એ હેતુથી આજે જયેશ સંગઠન ગુજરાત વતી અમે તમામ એસટી નિગમને, જવાબદાર અધિકારીઓને લેખિત જાણ કરી છે। તરુલતાબેન અઠીલા, ગુજરાત પ્રભારી, જયેશ સંગઠન। સબ બસ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। લીમખેડા તાલુકામાં અભ્યાસ અર્થે આવતા
મોટીવાવ, પહાડ, વણઝારિયા, ઉમરપુર ગામના અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકો માટે બસ ફાળવવામાં આવી હતી, પરંતુ આ બસ સંજોગો વસાત ખૂબ જ લેટ પડવાના કારણે બાળકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવે છે અને તેમના જીવને જોખમ છે, તેઓ અસુરક્ષિતતા અનુભવે છે. અમારી માંગ છે કે આ બસને સમયસર દોડાવવામાં આવે અને વધારેમાં વધારે ફેરા મારવામાં આવે. તેમજ લીમખેડા તાલુકામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો આવતા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ આવતા હોવાથી પરિવહનની તમામ પ્રશ્નો ચોક્કસ હલ આવે એવી અમારી માંગ છે. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.